રાજ્યસભામાં મંગળવારે સવારે 11 વાગ્યાથી કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. ગૃહમાં આજે રાષ્ટ્રીય ગીત વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થવા પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ચર્ચાની શરૂઆત કરી છે. આ સાથે જ સ્વાસ્થ્ય મંત્રી અને ગૃહના નેતા જેપી નડ્ડા પણ પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. આ પહેલા સોમવારે લોકસભામાં વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થવા પર ચર્ચા કરી હતી. તેની શરૂઆત વડાપ્રધાન મોદીએ કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે મુસ્લિમ લીગના ડરથી કોંગ્રેસે વંદે ભારતનું અપમાન કર્યું, જ્યારે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ ભાજપ પર રાષ્ટ્રગીતને ન અપનાવવાનો આરોપ લગાવ્યો હતો. રાષ્ટ્રગીત વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભારત સરકાર દ્વારા વર્ષભરનો કાર્યક્રમ આયોજિત કરાયો છે. અમિત શાહે કહ્યું, આપણે સૌ ભાગ્યશાળી છીએ કે આજે વંદે માતરમ પર ચર્ચા થઈ રહી છે. વંદે માતરમના યશોગાન માટે ચર્ચા કરવા માટે આપણે અહીં આવ્યા છીએ. ચર્ચા દ્વારા આપણા દેશના કિશોરો, યુવાનો, આવનારી પેઢીઓ સુધી વંદે માતરમનું યોગદાન પહોંચે છે. આપણે સૌ ભાગ્યશાળી છીએ કે આપણે ઐતિહાસિક ક્ષણના સાક્ષી બની રહ્યા છીએ. પાકિસ્તાનના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ ફોર્સિસ બનેલા ફિલ્ડ માર્શલ અસીમ મુનીરે સોમવારે સીડીએફનો પદભાર સંભાળ્યો. તેમણે કહ્યું કે ભવિષ્યમાં કોઈપણ હુમલાની સ્થિતિમાં પાકિસ્તાનનો પ્રતિભાવ પહેલા કરતાં વધુ ઝડપી અને કઠોર હશે. રાવલપિંડી સ્થિત જીએચક્યુમાં યોજાયેલા સમારોહમાં ગાર્ડ ઓફ ઓનર મળ્યા પછી તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે ભારત કોઈ ભ્રમમાં ન રહે. કોઈપણ સંભવિત આક્રમક પગલા પર પાકિસ્તાનનો પ્રતિભાવ પહેલા કરતાં વધુ ઝડપી, કઠોર અને વ્યાપક હશે. મુનીરે કહ્યું કે આધુનિક યુદ્ધ હવે સાયબર સ્પેસ, ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ, સ્પેસ, ઇન્ફોર્મેશન વોર, એઆઈ અને ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ જેવા નવા ક્ષેત્રો સુધી વિસ્તર્યું છે. દળોને આધુનિક પડકારોને અનુરૂપ પોતાને ઢાળવા જરૂરી છે. પાકિસ્તાન શાંતિપૂર્ણ રાષ્ટ્ર છે. કોઈને પણ ઇસ્લામાબાદની પ્રાદેશિક અખંડિતતા કે સાર્વભૌમત્વને ચકાસવાની મંજૂરી આપવામાં આવશે નહીં. ભાવનગર એસટી વર્કશોપમાંથી વિદેશી દારૂનો મસમોટો જથ્થો મળતા ખળભળાટ મચી ગયો છે. નીલમબાગ પોલીસ સ્ટેશનના ડી સ્ટાફ દ્વારા વર્કશોપમાં રેડ કરવામાં આવતા આ ગેરકાયદેસર પ્રવૃત્તિનો પર્દાફાશ થયો હતો. બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર એસટી વર્કશોપના સ્ટોરેજ વિભાગ અને વોશરૂમ જેવા સંવેદનશીલ વિસ્તારોમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવ્યો હતો. નીલમબાગ પોલીસના ડી સ્ટાફની ટીમે બાતમીના આધારે આ રેડ કરી હતી. આ સમગ્ર ઘટના અંગે જ્યારે એસટીના ડેપો મેનેજરનો સંપર્ક કરાયો ત્યારે તેમણે એક ખુલાસો કર્યો હતો કે વર્કશોપમાં બસના ડ્રાઈવરોની અંગત વસ્તુઓ રાખવાની પેટીઓ હોય છે. પોલીસને દારૂનો મોટા પ્રમાણમાં જથ્થો આ ડ્રાઈવરોની પેટીઓમાંથી જ મળી આવ્યો છે. જામનગરમાં આજે ₹30 લાખની કિંમતના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરાયો છે. નાઘેડી નજીક સરકારી ખરાબાની જગ્યામાં બુલડોઝર ફેરવીને આ કાર્યવાહી કરાઈ હતી. આ દારૂનો જથ્થો જામનગર શહેરના ત્રણેય પોલીસ ડિવિઝન અને રેલવે વિભાગ દ્વારા છેલ્લા 1 વર્ષથી કબજે કરવામાં આવ્યો હતો. કુલ 8,741 નંગ વિદેશી દારૂની બોટલોનો સમાવેશ થાય છે. આ કાર્યવાહી જામનગર શહેર વિભાગના પ્રાંત અધિકારી અદિતિ વર્ષને અને શહેર ડીવાયએસપી JN ઝાલાની રાહબરી હેઠળ કરાઈ હતી. શહેરના ત્રણેય પોલીસ ડિવિઝન અને રેલવે પોલીસની ટીમ પણ હાજર રહી હતી. અમદાવાદ જિલ્લામાં 31મી ડિસેમ્બરની ઉજવણી પૂર્વે વિદેશી દારૂની ઘૂસણખોરીને અટકાવવા માટે પોલીસ અને અન્ય એજન્સીઓ દ્વારા સઘન ઝુંબેશ ચલાવાઈ રહી છે. જેના પરિણામે છેલ્લા થોડા દિવસોમાં જ કરોડો રૂપિયાનો દારૂનો જથ્થો વિવિધ જગ્યાએથી ઝડપી પાડ્યો છે. વર્ષના અંતિમ દિવસોમાં દારૂની માંગને પહોંચી વળવા માટે બુટલેગરો મોટા પાયે દારૂ ઘુસાડવાના અને છુપાવવાના અવનવા કિમિયાઓ અપનાવે છે. જોકે પોલીસે તેમના આ મનસૂબાનો પર્દાફાશ કર્યો છે. તાજેતરમાં જ કોટ પોલીસ મથકની હદમાં ગ્રામ્ય એલસીબીએ ₹2 કરોડથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ કાર્યવાહી બગોદરા વટામણ હાઈવે પર આવેલ રાયપુર પાટિયા નજીક કરવામાં આવી હતી. આ દારૂના જથ્થા ઉપરાંત પોલીસે ટ્રક પણ જપ્ત કરી હતી. અમદાવાદમાં છૂટાછેડાનો એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. એક દંપતી વચ્ચે ભોજનમાં ડુંગળી અને લસણ ખાવાની બાબતે ઝઘડો એટલી હદે વધી ગયો કે લગ્નના 11 વર્ષમાં જ વાત છૂટાછેડા સુધી પહોંચી ગઈ. પત્ની બાળકને લઈને જતી રહેતા પતિએ પત્નીના આહાર સંબંધિત પ્રતિબંધોને અસહ્ય ગણાવી છૂટાછેડા માટેની ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી, જે મંજૂર કરવામાં આવી હતી. બાદમાં આ મામલે દંપતી ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યું, જ્યાં છૂટાછેડાને પડકારતી પત્નીની અપીલ કોર્ટે ફગાવી દીધી છે. આ કેસની વિગત અનુસાર મહિલા સ્વામિનારાયણ સંપ્રદાયની અનુયાયી હતી અને તેથી તે કડકપણે ડુંગળી અને લસણ ખાવાથી દૂર રહેતી હતી, પરંતુ પતિ અને સાસુ ઉપર એવો કોઈ પ્રતિબંધ નહોતો. દંપતીના લગ્ન 2002માં થયા હતા, પરંતુ રસોઈની પસંદગી તેમના દાંપત્ય જીવન માટે આપત્તિરૂપ બની હતી. રાજકોટમાં 2 દિવસમાં હત્યાની બીજી ઘટના બની છે. 8 ડિસેમ્બરની મોડી રાત્રે ભીલવાસ ઠક્કરબાપા વિસ્તારમાં રહેતું 18 વર્ષીય ધાર્મિક ઉર્ફે પ્રકાશ મકવાણા મિત્રનું બર્થડે સેલિબ્રેશન કરવા ગયો હતો.
બર્થડે સેલિબ્રેશન બાદ ચા પીવા જતા 7 મિત્રો વચ્ચે ઝઘડો થયો હતો, જેમાં બર્થડે બોય રાહુલ વાઘેલાના પિતરાઈ ભાઈ મયુર લઢેરે ધાર્મિક મકવાણાની છાતી અને પેટના ભાગે છરીના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો હતો. ઘટનાની જાણ થતાં જ ડીસીપી, એસીપી સહિતનો કાફલો દોડી આવ્યો હતો. પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી. પહેલા ઘંટેશ્વર પાસે અકસ્માત નડિયાનું કહી લાવનાર ભાણેજે કહ્યું કે તપાસમાં છાતીમાં છરીનો ઘા દેખાયો. શહેરમાં સોમવારની મોડી રાત્રે જાહેરમાં બનેલી આ ઘટનાથી પોલીસના નાઇટ પેટ્રોલિંગ પર સવાલો ઉઠી રહ્યા છે. અમદાવાદના લાંભા વિસ્તારમાં શિવાલિક રેસીડેન્સીના ફ્લેટમાં મોડી રાત્રે 3 મિત્રો મસ્તી કરતા હતા, ત્યારે દેશી તમંચામાંથી અચાનક ફાયરિંગ થતાં એક સગીરને ગોળી વાગી અને તે જમીન પર ઢળી પડ્યો. સગીરની હાલત હજુ નાજુક છે. આરોપી સિદ્ધાર્થ ભૂમિહર અને રોહિત પ્રજાપતિએ ગભરાટમાં દેશી તમંચો કચરામાં ફેંકી દીધો, જેથી પોલીસ શોધખોળ કરી રહી છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસે બંને યુવકોને રાઉન્ડ અપ કરી લીધા છે. લાંભા વિસ્તારના શિવાલિક રેસીડેન્સીમાં રહેતા બેંક કર્મચારી સિદ્ધાર્થ ભૂમિહર ગઈકાલે ઘરે એકલા હતા. ઘરે કોઈ ન હોવાથી તેણે મિત્ર રોહિત પ્રજાપતિ અને એક સગીરને ઘરે બોલાવ્યા હતા. ત્રણેય મોડી રાત્રે મસ્તી કરતા હતા. આ દરમિયાન સિદ્ધાર્થ પાસે રહેલી દેશી તમંચામાંથી અચાનક ફાયરિંગ થયું હતું, જેની ગોળી સીધી સગીરને વાગતા તે જમીન પર ઢળી પડ્યો હતો. ભરૂચ તાલુકા પોલીસે દહેગામની સીમમાં રાત્રિ દરમિયાન ગૌ કતલખોરીનું ગેરકાયદેસર ભાંડાફોડ કરી 330 કિલોગ્રામ ગૌમાંસ કબજે કર્યું છે તથા 4 જીવિત ગાયોના જીવ બચાવી તેમને કરજણ પાંજરાપોળમાં મોકલાય છે. પોલીસને મળેલી બાતમીના આધારે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરાતા આ મોટો ગૌવંશ રેસ્ક્યુનો કેસ બહાર આવ્યો છે. ભરૂચ તાલુકાના ઇન્ચાર્જ પીઆઈ વીઆર ભરવાડની ટીમે સતત દેખરેખ રાખી કામગીરી કરી હતી, જેમાં માહિતી મુજબ દહેગામના પાતાળ કુવા ફળિયામાં રહેનાર મુનાફ મુસા કાળાના રહેણાંક નીચે આવેલા ભેંસોના તબેલામાં ગૌ કતલખોરી ચાલી રહી હોવાનું જાણવા મળ્યું હતું. છાપા દરમિયાન વાળની ઝાડીઓની ઓટમાં બેટરી ટ્રોયના અજવાળે એક ગાયનું કતલ કરેલું મળ્યું હતું. સ્થળ પરથી 330 કિલો ગૌમાંસ, નાના મોટા છરા, ચપ્પા, લોખંડના સળિયા, દોરડા સહિત કતલખોરીના સાધનો કબજે કર્યા હતા. સુરેન્દ્રનગરમાં ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત સાયબર ગુનેગારોના નેટવર્કને તોડી પાડવા માટે બેંક એસોસિએશન અને મેનેજર્સની એક બેઠક યોજાઈ હતી. આ બેઠક રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક અશોક કુમાર યાદવ અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી નિકુંજ પટેલની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ બેઠકમાં સુરેન્દ્રનગર જિલ્લાના એલસીબી, એસઓજી, ટેકનિકલ સેલ અને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર હાજર હતા. તેનો મુખ્ય હેતુ સાયબર ગુનેગારોના સમગ્ર નેટવર્કને ધરમૂળથી તોડી પાડવા માટેની વિશેષ ડ્રાઇવ અંગે ચર્ચા કરવાનો હતો. આ ડ્રાઇવ માટે સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ 20 ટીમો બનાવવામાં આવી હતી.